પાલનપુરમાં ગૌમાતા સંરક્ષણ માટે ભવ્ય રેલી, રાષ્ટ્રીય માતાનો દરજ્જો અને ગૌ હત્યા બંધ કરવાની ઉઠી માંગ। શહેરના રામલીલા મેદાનથી મહંતો, સંતો તેમજ વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનોના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ગૌમાતા સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, ગૌ ભક્તો અને સમાજના વિવિધ વર્ગોના લોકો ઉત્સાહભેર જોડાયા હતા। રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જિલ્લા વહીવટીતંત્ર સમક્ષ પહોંચી હતી, જ્યાં પ્રતિનિધિ મંડળે આવેદનપત્ર રજૂ કર્યું હતું। આવેદનપત્રમાં ગૌ માતાને રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરવાની તેમજ સમગ્ર દેશમાં ગૌ હત્યા પર કડક પ્રતિબંધ મૂકવાની મુખ્ય માંગણીઓ કરવામાં આવી હતી। આગેવાનોએ જણાવ્યું હતું કે ગૌ માતા ભારતીય સંસ્કૃતિ, આસ્થા અને પરંપરાનું પ્રતીક છે। તેના સંરક્ષણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અસરકારક પગલાં ભરવાની જરૂરિયાત હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું। રેલી દરમિયાન ગૌ માતાના સંરક્ષણના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમ પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો। સઈદ કુરેશી સાથે ભાવેશ પરીખ, ધી સિક્રેટ ન્યૂઝ, બનાસકાંઠા।